નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભામાં ત્રિપાંખીઓ કે ચતુષ્કોણીય જંગ નિશ્ચિત। આપના ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત બાદ ભાજપ સામે કોંગ્રેસ અને છોટુ વસાવાના પરિવારમાંથી ઉમેદવાર લોકસભા લડવા ઉત્સુક। ભાજપમાં મનસુખ વસાવા નહીં તો કોણનો હોટ સીટનો સૌથી હોટેસ્ટ સવાલ। કોંગ્રેસમાં પણ મુમતાઝ પટેલ કે અન્ય ઉમેદવારને લઈ ભારે સસ્પેન્સ। દિલીપ વસાવાની પાર્ટીમાંથી પણ ઉમેદવાર લડી શકે છે ભરૂચ બેઠક। આ છે વિકાસ। ભરૂચ જિલ્લામાં 7 અને નર્મદામાં 3 વર્ષથી મેલેરિયા અધિકારીની જગ્યા ખાલી। નર્મદા જિલ્લામાં સરકારી બ્લડ બેંક જ નથી। મચ્છરોના ઉપદ્રવ વચ્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ચાર્જના હવાલે ચાલતો વહીવટ। ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત બાદ ભાજપ સામે કોંગ્રેસ, આપ અને દિલીપ વસાવાની પાર્ટીના ઉમેદવારને લઈ ચતુષ્કોણીય જંગના મંડાણ તેજ બન્યા છે। કોંગ્રેસ અને આપનું લોકસભાને લઈ ગઠબંધનમાં ભરૂચ બેઠક ઉપર આપના ચૈતર વસાવાની જાહેરાત સાથે જ રકાસ વળી ગયો છે। હવે કોંગ્રેસ મરહૂમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ કે અન્ય કોઈને પોતાનો ઉમેદવાર જાહેર કરે છે તેના પર સર્વેની નજર કેન્દ્રિત થઈ છે। બીજી તરફ છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટીનો ઉમેદવાર પણ ભરૂચ લોકસભા ચૂંટણી માટે ઝંપલાવી શકે છે। ગુજરાત સહિત કેન્દ્રનું પણ ધ્યાન ભરૂચ બેઠક પર હાલ છે। ત્યારે ભાજપનો ઉમેદવાર કોણ હશે તે મુદ્દો ભરૂચથી લઈ ગુજરાત અને કેન્દ્રમાં પણ ચર્ચાની પ્રથમ હરોળમાં આવી ગયો છે। ભરૂચ લોકસભા બેઠક પર 6 ટર્મથી બીજેપી સાંસદ મનસુખ વસાવાએ કહી દીધું છે કે તેઓ 7મી વખત પણ ચૂંટણી જંગ માટે વિજયના વિશ્વાસ સાથે અડીખમ છે। જોકે ભાજપનું પ્રદેશ અને કેન્દ્રીય મોવડી મંડળ આ વખતે ઉમેદવાર તરીકે જેનું કમળ ખીલવશે તેને જીતાડવા તેઓ તનતોડ મહેનત કરવા પણ તૈયાર હોવાનો પણ સૂર આલાપી રહ્યા છે। ત્યારે ભરૂચ લોકસભા પર ભાજપનો ઉમેદવાર કોણ હશે તે હાલ પ્રવર્તમાન સાંસદ સહિત નામોની અડધો ડઝન ચાલતી નામાવલી વચ્ચે ભરૂચ લોકસભા પર ભાજપનો ઉમેદવાર કોણ હશે તે હાલ પ્રવર્તમાન સાંસદ સહિત નામોની અડધો ડઝન ચાલતી નામાવલી વચ્ચે જબરદસ્ત સસ્પેન્સ સાથે ગરમાગરમ સવાલ બની ગયો છે। મચ્છરોના ઉપદ્રવથી ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા તોબા પુકારી ઉઠી છે। ત્યાં ભરૂચમાં 7 વર્ષથી અને નર્મદામાં 3 વર્ષથી મેલેરિયા અધિકારીની જગ્યા ભરાઈ જ નથી। કોરોના પછી આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારે આપ્યો છે। જો કે ભરૂચ અને નર્મદા જિલ્લા સહિત 30 જિલ્લામાં વર્ષોથી મેલેરિયા અધિકારીની જગ્યા ભરાઈ જ નહીં હોવાની વિગતો બહાર આવી છે। વિધાનસભાના ગૃહમાં કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે પૂછેલા પ્રશ્નમાં આરોગ્ય મંત્રીએ માહિતી આપી છે કે રાજ્યના 33 જિલ્લા પૈકી 30 જિલ્લામાં જિલ્લા પંચાયતમાં મેલેરિયા અધિકારીની જગ્યા ખાલી છે। ભરૂચ જિલ્લામાં 1 ઓગસ્ટ 2016થી મેલેરિયા અધિકારીની ખાલી જગ્યા ઇન્ચાર્જ પર ચાલે છે, તો નર્મદા જિલ્લામાં પણ 2020થી મેલેરિયા અધિકારીની જગ્યા ભરાઈ નથી। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ગૃહને પૂછેલા પ્રશ્નમાં 12 જિલ્લામાં સરકારી બ્લડ બેંક નહીં હોવાની વિગતો બહાર આવી છે, જેમાં નર્મદા સહિત 6 જિલ્લામાં બ્લડ બેંક શરૂ કરવા એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તો અન્ય 6 જિલ્લામાં હજુ સાધનો ખરીદવા કવાયત હાથ ધરાઈ છે। વિશ્વની વિરાટ પ્રતિમા ધરાવતા આદિવાસી જિલ્લામાં સરકારી બ્લડ બેંક ન હોય, દર્દીઓ અને તેમના સગાએ વડોદરા કે ભરૂચ તરફ આકસ્મિક સંજોગોમાં દોડ લગાવવી પડી રહી છે। ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લામાં અંગારિકા ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી। આજે 13 ફેબ્રુઆરીના રોજ શ્રી ગણેશજીની જન્મ જયંતિ છે। જ્ઞાનના દેવતા શ્રી ગણેશજીના જન્મ સમયે સ્વાતિ નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત હતું। માઘના હિન્દુ કેલેન્ડર મહિનામાં શુક્લ પક્ષની ચોથના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ભગવાન ગણેશનો જન્મ થયો હોવાનું કહેવાય છે। અંગારિકા ચોથ નિમિત્તે આજે ભરૂચના સિદ્ધિવિનાયક અને અંકલેશ્વરના શિપ્રા ગણેશ મંદિરે સવારથી જ ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોએ દર્શન પૂજા કરી તેમના આશીર્વાદ મેળવી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા આશીષ માંગ્યા હતા। ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક અને અંકલેશ્વર રામકુંડના શિપ્રા ગણેશ મંદિરે ગણેશ યાગનું આયોજન કરાયું હતું। સવારથી જ પ્રથમ પૂજનીય દેવ ગણપતિ દાદાના દર્શને ભક્તોની કતારો જામી હતી, જે રાત સુધી દર્શન પૂજનનો પ્રવાહ અવિરત રહ્યો હતો। ભક્તોએ દર્શન પૂજન પ્રસાદી મહાઆરતી અથર્વશીષ પઠન ગણેશ સ્તોત્ર સાથે ચંદ્ર દર્શન કરી અંગારિકા ચોથની ઉજવણી કરી ગણેશજીને પોતાના વિઘ્નો હરી મનોકામના પૂર્ણ કરવા યાચના કરી હતી। આજે ગણેશ જયંતિ છે, અંગારકી ચતુર્થી છે અને સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે, જેના માટે આજે યજ્ઞ રાખેલો છે। સાંજે 5:30 વાગે નારિયેળ ઉમવાનો ટાઈમ છે। સૌ ભાવિકોએ આજે સિદ્ધિવિનાયક મંદિરે
આવી યજ્ઞમાં સહકાર આપવા માંગવાની. ભરૂચ જિલ્લામાંથી જીઈઈ મેઇન્સ સિઝન 1ના આજે જાહેર થયેલા પરિણામોમાં 200થી વધુ વિદ્યાર્થીઓના પરિણામોને લઈ તેઓમાં ક્યાંક ઉમંગ તો ક્યાંક નિરાશા જોવા મળી હતી. ગત જાન્યુઆરી મહિનાના છેલ્લા 4 દિવસ અને 1 ફેબ્રુઆરીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં જેઈઈ મેઇન્સ સિઝન 1ની પરીક્ષા લેવાઈ હતી, જેના પરિણામો આજે જાહેર કરાયા હતા. બીઈ બીટેક પેપર 1 માટે દેશભરમાંથી 11.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ભરૂચ જિલ્લામાંથી 200 જેટલા છાત્રોએ વિવિધ એકેડેમીમાંથી તૈયારી કરી પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા રિઝલ્ટમાં હાલ ભરૂચમાં વસતા દીપમ સેને 99.99% હાંસલ કર્યા છે, જ્યારે અન્ય 23 જેટલા છાત્રોએ પણ 70થી 90% મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. હવે ઉત્તીર્ણ આ વિદ્યાર્થીઓ સિઝન 2ની પરીક્ષા આપશે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 19.80 લાખનો દંડ ફટકાર્યો છે. ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ દ્વારા વર્ષ 2023માં ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 112 નમૂના લેવાયા હતા. ખાણીપીણીના અનસેફ સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડના સેમ્પલ સામે નિવાસી અધિક કલેક્ટર, એજ્યુકેટિંગ ઓફિસર તેમજ કોર્ટમાં કેસ દાખલ કરાયા છે. ગત વર્ષ દરમિયાન કુલ 98 કેસોનો નિકાલ થયેલ છે, જેમાં ₹90,80,000નો દંડ થયેલ છે. ફૂડના બિઝનેસ સાથે સંકળાયેલ તમામ વેપારીઓએ ફૂડ રજિસ્ટ્રેશન લાયસન્સ ફરજિયાત લેવા તાકીદ કરાઈ છે. હાસોડ તાલુકાના એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો ઉપર અત્યાચાર ગુજારનાર હાસોડ મથકના પીઆઈ સામે પગલાં ભરવા મુદ્દે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાસોડ તાલુકાના પાંજરોલી સહિતના ગામોના આગેવાનોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાસોડ તાલુકામાં તમામ સમાજના લોકો હળી મળીને પ્રેમ ભાવથી રહે છે, પરંતુ હાસોડ પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસમાની નિમણૂક થઈ ત્યારથી હાસોડ તાલુકામાં રહેતા આદિવાસી સમાજમાં એક ભયનો માહોલ ઊભો થયો છે અને પોલીસ પ્રજાનો મિત્ર એ વાત સંપૂર્ણપણે ભૂલાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પીઆઈ નાના મોટા ઝઘડામાં પણ સમાધાન રાહે નિકાલ લાવવાની જગ્યાએ ફરિયાદી આરોપી બંને પક્ષને અસહ્ય માર મારતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં લાકડાના હાથાવાળો, ચામડાના પટ્ટા વડે મહિલાઓને પણ માર મારતા હોવા સાથે પાંજરોલી ગામના મહિલા સરપંચ પુત્રવધૂને મહિલા પોલીસ વિના ઉંચકી લઈ જઈ સખત અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આવા અધિકારી સામે પગલાં લઈ તેઓની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, જય જોહર કા નારા હે. જે દેશની અંદર જે બનાવો બની રહ્યા છે વહીવટદારો તરફથી, એ જાતિવાદી માનસ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટરો આદિવાસી અને ગરીબ પ્રજાને કંડળે છે અને એકબીજાને લડાવી અને આ એક માનસિકતા છે જાતિવાદી છે. તો અમે તો એસપી સાહેબનું એ જ અમારી માંગણી છે કે આવાને બદલી કરી નાખો, ત્યાંથી એને બદલી નાખશો તો જ અમને સંતોષ થશે. આવા જાતિવાદી માનસિકતા ધરાવતા આદિવાસી મા બહેનો ઉપર ત્રાસ ગુજારતા આવા માણસોને તમે તાત્કાલિક એની બદલી કરી અને બીજો સારો એવો માનવતાવાદી અને ન્યાયપ્રિય, અમે ગુનાને સાથ આપવા નથી માંગતા. અમારા સમાજનો ગુનો હોય તો ફાંસીએ ચડાવો, અમને મતલબ નથી, પણ 2 ગુનાને એમને પોલીસ ખાતાને મારવાનો અધિકાર નથી. એ જાતે જ જજ બની જાય છે. તો એવા અધિકારીઓ જે તુમાખી ભરેલા અધિકારીઓ હોય અને પોતે દરબારી રાજ કરતા હોય એવાને તાત્કાલિક ચુડાસમા સાહેબની બદલી થવી જોઈએ, એવી અમારા આગેવાનોની માંગણી છે. હાસોડ તાલુકાના પીઆઈ ચુડાસમા સાહેબ જે અમારી આદિવાસી પર અત્યાચાર કરે છે અને અમરતભાઈ દલસુભાઈ વસાવાને 8 થી 9 પટ્ટા મારીને જીવ બચાવવા માટે જે કોળા કાગળ પર સહી કરી અને ત્યારબાદ સરપંચ વનિતાબેન રમેશભાઈ વસાવા પાંજરોલી ને એવા મારા ઉપર રમેશભાઈ એમને ખોટી રીતે મહિલા પોલીસ વગર આવીને લઈ ગયેલા અને ત્યારે એમને સામે કરીને અમે પરિવારે વાત કરી કે ભાઈ તું અરજી કેવી રીતે કરી? તો એ અમરતભાઈ એવું કહે છે કે મેં કોઈ અરજી કરી નથી, મને મારીને અરજી કરાવેલી છે રમેશભાઈ પર, અને રમેશભાઈને પણ 4 થી 5 પટ્ટા મારી ને અમરતભાઈની વિરુદ્ધ અરજી કરાવેલી છે કોળા પેપર પર. આ જ રીતે જો પોલીસ કેવી ચુડાસમા સાહેબ અમારા આદિવાસીને ભયનો માહોલ ઊભો થયો છે હાસોડ તાલુકામાં અને બધા આદિવાસી સમાજ ડરી ગયેલો છે કેવી ચુડાસમા સાહેબથી અને વિકૃત માનસિકતા ધરાવતા કેવી ચુડાસમા સાહેબની આપણે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ અસુરિયા પાટિયા નજીક ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
આજે સવારે આઈસર ટેમ્પો નંબર MH15DK9599 રાંધણ ગેસના સિલિન્ડર ભરી ચાલકે મુંબઈ તરફથી વડોદરા બાજુ જઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ અસુરિયા પાટિયા નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રસ્તા પર ગેસના સિલિન્ડર ઠલવાઈ પડ્યા હતા, જેને પગલે દોડધામ મચી જવા પામી હતી. ટેમ્પા ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતની જાણ નવીપુર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટેમ્પાને ક્રેનની મદદથી રસ્તાની બાજુએ ખસેડી ગેસના સિલિન્ડરો હટાવી ટ્રાફિક જામ હળવો કર્યો હતો. સદનસીબે આ ગેસ સિલિન્ડરો ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વરના અંડાળા ગામની અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં આવેલ મહેમાનોની 3 કારને અગમ્ય કારણોસર લાકડીઓના ફટકા મારીને મહિલાએ કાચ તોડી નાખ્યા હતા. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની અંબિકાનગર સોસાયટીમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જ્યાં લગ્ન પ્રસંગ હોય દૂર દૂરથી મહેમાનો પોતાના વાહનો લઈને આવ્યા હતા. તેઓએ વાહનો સોસાયટીની સાઈડમાં પાર્ક કર્યા હતા. આ સમયે સોસાયટીમાં રહેતા નીલમ નામની મહિલાએ કોઈ કારણોસર લાકડાના ફટકા મારી 3 જેટલી ઊભેલી કારોના કાચ તોડી નાખ્યા હતા. આ સમયે લગ્નમાં આવેલા મહેમાનોએ તેને જોઈ જતા તેને પકડી પાડી હતી. લગ્નમાં આવેલી મહિલાઓએ નીલમને પકડી કેમ તોડફોડ કરી તેમ પૂછતા તેને કોઈ જવાબ નહીં આપતા મહિલાઓએ તેને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી નીલમબેનને પોલીસ સ્ટેશન પર લાવી તપાસ હાથ ધરી હતી. તોડફોડ કરનાર મહિલાની 2 બહેનોએ તેને માનસિક રીતે હાલમાં બીમાર છે તેવું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે. ભરૂચની અવધૂતનગર સોસાયટી નજીક પેવર બ્લોકના માર્ગ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ તેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચની અવધૂતનગર સોસાયટી નજીક પેવર બ્લોકના માર્ગ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. જે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયાને ઘણા સમય બાદ ઊંઘમાંથી જાગેલ તંત્ર દ્વારા આજરોજ એક જેસીબી મશીન વડે ખોદકામ કરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ લાઇનમાં ફરી ભંગાણ નહીં સર્જાય તે માટે ખાસ પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર મોબાઈલ ટોર્ચના અજવાળે રોડનું સમારકામ અને ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. ઉબડ-ખાબડ માર્ગને સમતલ બનાવવાની કામગીરી કેટલાક સ્થળે થઈ છે, જ્યારે ભૂતમામાની ડેરી પાસેથી RMPS સુધીનો માર્ગ પૂરને પગલે ધોવાઈ જતા હજી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તેવામાં ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર મોબાઈલ ટોર્ચના અજવાળે રોડનું સમારકામ અને ટ્રાફિક મેનેજમેન્ટ કરતા નજરે પડ્યા હતા. ત્યારે આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો અકસ્માતની ઘટનાઓને નોતરું આપી રહ્યા છે. અંકલેશ્વરના નીલકંઠ વિલામાં રહેતા રેલવેના નિવૃત્ત PI પાસે OTP મેળવી ગઠિયાએ 8.67 લાખ ઉપાડી લઈ છેતરપિંડી કરતા સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલ નીલકંઠ વિલામાં રહેતા અને રેલવેના નિવૃત્ત PI સુબોધ કુમાર સત્યેન્દ્ર કુમાર શર્મા ગત તારીખ 15મી ઓક્ટોબરના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન વીજ કંપનીના નામે અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. જે ટેક્સ મેસેજને પગલે નિવૃત્ત PIએ પોતાનું વીજ બિલ ઓનલાઈન ભર્યું હતું. તેમ છતાં આ મેસેજ આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને અજાણ્યા નંબર ઉપર ફોન કરતા ફોન ધારકે તેઓને વાતોમાં ભોળવી સુબોધ કુમાર શર્માને OTP નંબર મેળવી થોડીવારમાં બિલનું પેમેન્ટ અપડેટ થઈ જશે કહી ફોન મૂકી દીધો હતો. જે બાદ અલગ અલગ રીતે 8.67 લાખ રૂપિયા નિવૃત્ત PIના એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા. છેતરપિંડી અંગે ભરૂચ સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ઓમકાર એક્ઝોટિકા ખાતે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા ઉડેલ ચિંગારી ખુલ્લા પ્લોટમાં રહેલ સૂકા ઘાસ પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. ગતરોજ સાંજે વલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ઓમકાર એક્ઝોટિકા ખાતે લગ્ન પ્રસંગ હોય ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ચિંગારી ઉડતા ખુલ્લા પ્લોટમાં સૂકા ઘાસ પર પડતા આગ લાગી હતી. ઘાસ સૂકું હોવાના કારણે આગ વિકરાળ બની હતી. આગ અંગેની જાણ લગ્નમાં આવેલ લોકોને અંકલેશ્વર DPMC ફાયર વિભાગમાં કરતા ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આ ઓમકાર એક્ઝોટિકા ખાતે લગ્ન પ્રસંગમાં ફરી આવી ઘટના નહીં બને તે માટે આયોજકો કાળજી રાખે તે અત્યંત જરૂરી છે. જંબુસર તાલુકાના ખાનપુર રોડના નવીનીકરણમાં કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે. છેલ્લા વર્ષથી જંબુસર ખાનપુર રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય છે, જે અંગે વાહન ચાલકો અને ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા માર્ગની નવીનીકરણની મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ છેલ્લા 15 દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અને જો વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંબુટી જંબુસરનો રોડ છેલ્લા 3-4 વર્ષથી ખૂબ ભંગાર હાલતમાં થઈ ગયેલ છે અને તેને કોન્ટ્રાક્ટ પર આપી દીધેલ છે. કોન્ટ્રાક્ટર અગાઉ પર સાધનો લઈને આવેલો અને હાલની તારીખે સાધનો મૂકી ગઈને લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયેલ છે, પણ હજુ સુધી કોઈ મજૂર મોકલેલ નથી કે કોઈ પણ પ્રકારનો સામાન આવેલ નથી. આગળ વળી પાછી હોળી ધૂળેટી આવે છે અને તે વળી પાછો કહેશે કે હોળી ધૂળેટીની ઉપર અમારે મજૂરો નાહી ગયેલા છે, એટલે તવરી તમારો રોડ બનવો જોઈએ. જો આ રોડ નહીં બને તો અમે ગાંધી જગ્યા માર્ગે આંદોલન કરીશું. 2023માં રોડ મંજૂર થયેલો ત્યારે પણ આવી રીતે સાધનો લાવીને મૂકેલા અને પછી હોળી ધૂળેટી આવી તો મજૂરો કે ભાઈ હોળી ધૂળેટી કરવા નાસી ગયેલા છે કે હવે હોળી ધૂળેટી પછી કામ થશે. હોળી ધૂળેટી પછી મહિનો થયો પછી અમે એમની પાછી એ કહી કે ભાઈ હોળી ધૂળેટી ગઈને મહિનો થયો તો કે હા કરીએ છીએ. પછી ચોમાસું આવી ગયું તો કે હવે તો વરસાદ પડ્યો એટલે હવે કામ નહીં થાય. ચોમાસા પછી ફરી એ કર્યું એ કરતાં આ થાય કે હમણાં જે 5 મહિનાથી ઉત્તરાયણ પર માણસો લાવ્યા, સાફ સફાઈ કરાવી, મશીનો 2 મૂકી દીધા, એક બુલડોઝર પહેલું આવ્યું, પછી પેલું ડમ્મરનું ટેન્કર મૂકી દીધું ને મહિનાથી કશું કામ નથી કરતા ને કોઈ વસ્તુ નથી. પૂરેલું પાછું આતું તેવું બધું થઈ ગયું ને કોઈ આપણે ફોન કરીએ છીએ કોન્ટ્રાક્ટરને તો ઉઠાવતા નથી. તો હવે એને ના છૂટકે પછી ગાંધીજીને માર્ગ પર અમારે જવું પડશે ને પછી ઇલેક્શન 2024 ઇલેક્શનનો બહિષ્કાર કરવામાં આવશે અને અમે રિક્ષાવાળા બધા પછી ના છૂટકે ડેપ્યુટી કલેક્ટર પાસે ઉપવાસ પર બેસીશું. હું ખાનપુર દેહ ગામનો રહેવાસી છું. અમારા ગામનો આ ખાનપુર જંબુસરનો રસ્તો લગભગ 9 વર્ષથી મંજૂર થયેલો છે. 9 વર્ષથી મંજૂર થયેલો છે છતાં પણ હજુ સુધી એનું નવીનીકરણ થતું નથી. લગભગ કોન્ટ્રાક્ટ ખંપાયા પછી વર્ક ઓર્ડર ટેન્ડર પ્રક્રિયા થયા પછી વર્ક ઓર્ડર મળ્યા પછી આજે લગભગ 2 વર્ષનો ગાળો થઈ ગયો તો પણ એક વખતે કોન્ટ્રાક્ટર વાહનો પોતાની મશીનરી રોડ બનાવવાની લાવ્યા અને લગભગ 30 દિવસ સુધી મહિના સુધી આ મશીનરી પડી રહી, કોઈ કામ કર્યું ના. ત્યાર પછી એ મશીનો મહિના પછી લઈ ગયા. અત્યારે અમે MLA અને બીજા જનપ્રતિનિધિઓ અને માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી તો પાછા અહીંયા રોડ અત્યારે ચાલુ કરવાના ચક્રો ગતિમાન કર્યા, પરંતુ 15 દિવસ પહેલાં કોઈ દિવસ જવલ્લે જવું જોવા મળે કે 15 દિવસ પહેલાં રોડ વાળે અને રોડ વાળ્યા પછી 15 દિવસ થઈ જાય છતાં પણ કામ ચાલુ ના થાય અને રોલર પોતાનું રોડ બનાવવાનું અને ડામરનું ટેન્કર લાવીને મૂકી દીધું છે. 10 દિવસથી પડેલું છે અહીંયા આગળ. અત્યારે 2 દિવસ માણસો આવ્યા, 2 દિવસ કામ કર્યું અને પછી પોતાના માણસોના રોજ બાકી છે. હજુ આ કઈ રીતનો કોન્ટ્રાક્ટર કહેવાય? આવું જવલ્લે જ જોવા મળે કોઈ જગ્યાએ. ભરૂચ જિલ્લામાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં ભિક્ષુક સહિત 2 ના મોત નીપજ્યા હતા. નેત્રંગ તાલુકાના નાના જાંબુડા ગામના પંચાયત ફળિયામાં રહેતી સુહાનીબેન વસાવાના પતિ પ્રહલાદ રૂપસિંહ વસાવા ગતરોજ પોતાના શાળાને ત્યાં પશુઓ માટે છાપરું બનાવવાનું હોય શાળા રાજેશ ચંપકલાલ રજવાડી સાથે દેડિયાપાડાના રેલવા ભરાડા ખાતે સિમેન્ટના થાંભલા લેવા માટે ટ્રેક્ટર નંબર JJ16AE2590 લઈ ગયા હતા, જે પરત પોતાના ગામમાં આવી રહ્યા હતા. તે દરમિયાન નાના જાંબુડા ગામના નદી ફળિયામાં વિનુ વસાવાના ઘર પાસે ટ્રેક્ટરના ડાબી બાજુના પંખા ઉપર બેઠેલ પ્રહલાદ રૂપસિંહ વસાવા નીચે પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે યુવાનને 108 સેવાની મદદ વડે નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય અકસ્માત ભરૂચથી વડોદરા જવાના હાઈવે ઉપર નબીપુર પાસેની સાહિલ હોટલ સામે સર્જાયો હતો, જેમાં અજાણ્યા વાહન ચાલકે ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિને ટક્કર મારતા તેનો ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ HDFC બેંકની સામેની વેદાંત સોસાયટીમાં રહેતા સતીશ બાબુ દેગડવાલા ગતરોજ વડોદરા જવા માટે નીકળ્યા હતા, જેઓ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવેલ પશ્ચિમ સુપરફાસ્ટ ટ્રેનમાં ચઢવા જતા હતા. તે વેળા અજાણ્યા ઈસમે ભીડનો લાભ લઈ મુસાફરની નજર ચૂકવી તેઓના પેન્ટના ખિસ્સામાં રહેલ 50,000નો OnePlus મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભુલાવ વિસ્તારમાં અવધૂતનગર 2 માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા 80,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 3.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. ભરૂચના ભુલાવ વિસ્તારમાં અવધૂતનગર 2 ના મકાન નંબર B65 માં રહેતા
રઘુવીરસિંહ કિરીટસિંહ રણા ગત તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ પોતાનું મકાન બંધ કરી તેઓના બાળકોને મોટા ભાઈના ઘરે મૂકી દહેજ ખાતે પોતાના વતનમાં લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 80,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 3.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ લોકસભામાં ત્રિપાંખીઓ કે ચતુષ્કોણીય જંગ નિશ્ચિત. આપના ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત બાદ ભાજપ સામે કોંગ્રેસ અને છોટુ વસાવાના પરિવારમાંથી ઉમેદવાર લોકસભા લડવા ઉત્સુક. ભાજપમાં મનસુખ વસાવા નહીં તો કોણ નો હોટ સીટનો સૌથી હોટેસ્ટ સવાલ. કોંગ્રેસમાં પણ મુમતાઝ પટેલ કે અન્ય ઉમેદવારને લઈ ભારે સસ્પેન્સ. દિલીપ વસાવાની પાર્ટીમાંથી પણ ઉમેદવાર લડી શકે છે ભરૂચ બેઠક. આ છે વિકાસ. ભરૂચ જિલ્લામાં 7 અને નર્મદામાં 3 વર્ષથી મેલેરિયા અધિકારીની જગ્યા ખાલી. નર્મદા જિલ્લામાં સરકારી બ્લડ બેંક જ નથી. મચ્છરોના ઉપદ્રવ વચ્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ચાર્જના હવાલે ચાલતો વહીવટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.